નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 3 મે 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ને મિત્રો વિડીયો પૂરો જોવાનું રાખો. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 1 મેના રોજ ઉજવવામાં આવે છે દર વર્ષે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ. તો આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ 1 મેના રોજ ઉજવવામાં આવે છે. હવે ઇન્ડિયન લેબર ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય લેબર ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો તેમની રચના 1919માં થઈ. તેના દ્વારા આ દિવસ ઉજવવામાં આવે છે. તેનું મુખ્ય મથક તો કે જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે અને હાલના વડા તો ગિબ્રન હોગોબોસો એ ટોગાના છે. અને નોબેલનો શાંતિ પુરસ્કાર 1969ના રોજ મળ્યો હતો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનને. તો આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ 1 મેએ ઉજવવામાં આવે છે. ત્યારબાદ આનો ઇતિહાસ જોઈ લઈએ કેવી રીતના આ દિવસ ઉજવવામાં આવે છે. તો કે 1 મે 1886ના રોજ શિકાગો હોમકેટ કામદારો 8 કલાક કામદાર માટે દિવસ અને કામદાર વર્ગ માટે અન્ય સુવિધાની માંગ કરી હતી. પ્રદર્શન દરમિયાન બોમ્બે વિસ્ફોટ થયો, જેમાં જવાબમાં પોલીસ ત્યાં એકઠી થઈ અને કામદારો પર ગોળી કરી. પરિણામે કેટલાક નાગરિકોને મોત થયા. આ ઘટનાને હોર્મેટિક ઘટના તરીકે પ્રખ્યાત બની છે. હોર્મેટિક ઘટના. હવે ભારતના પ્રથમ મજૂર દિવસ 1 મે 1923ના ચેન્નાઈના લેબર કિસાન પાર્ટી ઓફ હિન્દુસ્તાન દ્વારા ઉજવવામાં આવ્યો હતો. ત્યારથી ભારતમાં આ દિવસ ઉજવવામાં આવે છે 1923થી. હવે આની થીમ તો કે આબોહવા પરિવર્તન અને વચ્ચે કાર્યસ્થળની સલામતી માટે આરોગ્યની ખાતરી કરો. તો ખાસ કરીને યાદ રાખવું 1 મે આંતરરાષ્ટ્રીય લેબર દિવસ. હવે ઈ શ્રમ પોર્ટલની શરૂઆત ભારત સરકારે ક્યારે કરી હતી? તો કે 26 ઓગસ્ટ 2021ના રોજ આ ઈ શ્રમ પોર્ટલ શરૂ થયું હતું. ત્યારબાદ 1 મેએ બીજો દિવસ પણ ઉજવવામાં આવે છે ગુજરાતનો સ્થાપના દિવસ. આ ગુજરાતનો 66મો સ્થાપના દિવસ છે. 1 મે 1960ના રોજ રવિન્દ્રનાથ મહારાજે જે ગુજરાતની રિબિન કાપી અને તેમનું ઉદ્ઘાટન કર્યું હતું. તો આ પણ ખાસ કરીને યાદ રાખવું. અને ઇતિહાસમાં તમે ભણી ચૂક્યા હોય ગુજરાત રાજ્ય વિશે, તો આગળ આપણે ચર્ચા કરતા ખાસ કરીને ક્રમ યાદ રાખવો. 66મો સ્થાપના દિવસ છે. ત્યારબાદ તાજેતરમાં 6ઠી એશિયન કેરમ ચેમ્પિયનશિપમાં ભારતે પુરુષ અને મહિલા ડબલ્સમાં કયો મેડલ જીત્યો છે? તો ભારતે પુરુષ અને મહિલા બંનેમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તો ખાસ કરીને યાદ રાખવું સોનું. તો તાજેતરમાં 6ઠી એશિયન કેરમ ચેમ્પિયનશિપ ભારતમાં પુરુષ મહિલામાં ડબલ્સમાં સોનું એટલે કે ગોલ્ડ મેડલ જીત્યો છે. હવે મેન્સ ડબલની વાત કરીએ તો શ્રીનિવાસ અને મોહમ્મદ બેની હતા. અને ગુફાન વિમ્સ ડબલ્સની વાત કરીએ તો આકાંક્ષા કદમ અને સાઈની સેબેલ્સી હતા. તો ખાસ કરીને યાદ રાખવી કઈ કેટેગરીમાં તો કે ડબલ્સની કેટેગરીમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યા છે. આ એશિયન કેરમ ચેમ્પિયનશિપ હતી. હવે આનું આયોજન ક્યાં થયું હતું એ તમારે કોમેન્ટ કરવાના છે. 6ઠા નંબરની એશિયન કેરમ ચેમ્પિયનશિપ હતી. ત્યારબાદ તાજેતરમાં ક્રિટિકલ મિનરલ સમિટ 2024 ક્યાં આયોજન કરવામાં આવ્યું હતું? તો કે આનું આયોજન નવી દિલ્હીમાં હાલ શરૂ છે. તો તાજેતરમાં ક્રિટિકલ મિનરલ્સ સમિટ 2024 નવી દિલ્હીમાં આયોજન કરવામાં આવ્યું છે. તો વનલાઇનર સ્વરૂપે યાદ રાખવું. હવે આની સાથે થોડીક સમિટો યોજાઈ તેના વિશે એક નજર કરી લે. તો કે G7 સમિટ 2024 તો કે ઇટાલીમાં શરૂ છે. હવે G7 2024 તો કે બ્રાઝિલમાં. હવે એમાં નવા સભ્ય એડ થયા તેના વિશે એક નજર કરી લઈએ. તો કે આફ્રિકન યુનિયન એડ થયો હતો. મુખ્ય મથક તો કે G20નું તો કે અસીદ અબામાં ઇથોપિયામાં આવેલું છે. તો ખાસ કરીને આપ યાદ રાખવું G20 સાથે. હવે બ્રિક્સ સમિટ 2024 તો કે રશિયામાં આયોજન થયું હતું. તેમાં 5 નવા સભ્ય એડ થયા છે. ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને UAE. આ 5 નવા સભ્ય એડ થયા. તો આ નવા સભ્ય વિશે ખાસ કરીને યાદ રાખવી. અને ક્વાડા 2024નું આયોજન ભારતમાં થયું હતું. COP29નું વાત કરીએ 2024માં તો કે બાકુ અર્બેજિસ્તાનમાં આયોજન થયું હતું. અને COP28ની વાત કરીએ 2023માં UAEમાં આયોજન થયું હતું. હવે આસિયાન સમિટની વાત કરીએ 2024માં તો કે લાઓસોંગ ખાતે યોજાઈ હતી. અને શાંઘાઈ કોઓપરેશનની વાત કરીએ સમિટની તો 2024 કઝાકિસ્તાનમાં યોજાઈ હતી. અને નવા એમાં પણ એક સભ્ય ઉમેરાયો, ઈરાન ઉમેરાયો. તો આ મિત્રો તાજેતરની જે સમિટો સરસામર્યું છે તેના વિશે એક નજર કરી. ત્યારબાદ તાજેતરમાં સિયોન્ટિકલ એર ટ્યુબ પ્રિસાઇંગલ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો દિનેશ કુમારની નિમણૂક કરવામાં આવી છે. ખાસ કરીને નામ યાદ રાખવું.
તો તાજેતરમાં સિક્યોરિટી એપેલેસ ટ્રિબ્યુનલ પ્રોસિડિંગ્સ ઓફિસર તરીકે દિનેશ કુમારની નિમણૂક કરવામાં આવી છે. આ કોનું સ્થાન લેશે? તો કે તરણ અગ્રવાલનું સ્થાન લેશે. મિત્રો, આ નામ પ્રથમ વખત સાંભળેલું છે, સિક્યોરિટી એપેલ ટ્રિબ્યુનલ પ્રોસિડિંગ ઓફિસ. તો ખાસ કરીને આની ડિટેલ તમે ગૂગલમાંથી જોઈ શકો છો. એટલી ઇમ્પોર્ટન્ટ તો નથી, પણ જોઈ લીધી હોય તો કાયમ લાગે. હવે સ્ટારના સમુદાયમાં માત્ર એક સુપ્રીમ કોર્ટ જ પડકારી શકે છે. તો કે આનો કેસ હોય ને, એ આ જે કેસની સુનાવણી આપે ને, એ હાઈકોર્ટમાં ન જઈ શકે, ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જ જઈ શકે. અને આના અધ્યક્ષ તરીકે એટલે કે ઓફિસર તરીકેનો કોઈ પણ કાર્યભાર સંભાળે એ જસ્ટિસ એટલે કે ન્યાયાધીશ હોવા જોઈએ. તો તે એની એક બેઝ મુંબઈ ખાતે આવેલી છે. તો ખાસ કરીને આપણે યાદ રાખવું. ત્યારબાદ ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ રાજ્યની નામ બદલી પ્રક્રિયા સંબંધિત છે? તો ભારતની ત્રીજો અનુચ્છેદ છે, રાજ્યની નામ બદલી માટેનું એક અંશ આપે છે ભારતને. તો ઉત્તર પ્રદેશ ફુતુરંગજ રેલવે સ્ટેશનનું નામ બદલી તાજેતરમાં તપેશ્વરનાથ ધામ એટલે બદલવામાં આવ્યું છે. અને અન્ય 7 પણ બદલવામાં આવ્યા છે. ટોટલ ઉત્તર પ્રદેશના 8 રેલવે સ્ટેશનો છે, તેના નામો બદલવામાં આવ્યા છે. ને આ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. જે ગૃહ મંત્રાલય અનુચ્છેદ 3 મુજબ આ નામમાં ફેરફાર કરી શકે છે. આનું હક કોને આપેલો છે? નામના ફેરફાર, અંદરના રાજ્યમાં કૂપ કરે વગેરે, સરહદો ફેરવે. તો કે અનુચ્છેદ 3 મુજબ આ કરી શકાય. આ હક માત્ર સંસદને છે, કોઈ રાજ્યને નથી. તો આ બંધારણમાં તમને મારા કરતાં વધારે સમજાવ્યું હશે, તો આ યાદ રાખવું. તો તપેશ્વર ધામ તરીકે ફુરસંગર રેલવે સ્ટેશનનું નામ રાખ્યું છે. હવે કાશીમપુર હોલટીથી જૈન સિટી. હવે ગુરુગ્રામ ગોરખનાથ ધામ જૈન શહેર. હવે સ્વામી પરમહંસને બાની કરીએ. હવે માલકી ધામથી મિસોલી. અને મહારાજા બિલોસી પાસીથી નીલાગા. આ જે રેલવે સ્ટેશનમાં જે ટ્રેન દોડે છે એના નામો છે. અગબસગંજથી માહૌર ભવાનીધામ. અને વાસિંગજના અમર શહીદ ભાલે સુલતાન. એવા નામ આપવામાં આવ્યા છે. હવે ભારતીય બંધારણનો કયા અનુચ્છેદ રાજ્યની નામ બદલી અને અન્ય સરહદોનો ફેરફાર, રાજ્યમાં નામ વગેરે ફેરફાર અનુચ્છેદ 3 મુજબ થાય છે? આ હક માત્ર સંસદ પાસે છે. તો આ પણ ખાસ કરીને યાદ રાખવું. હવે 1 જાન્યુઆરી 2007ના રોજ ઉત્તરાંચલનું નામ બદલી ઉત્તરાખંડ અને 2011માં ઓરિસ્સાનું નામ બદલી ઓડિશા રાખ્યું હતું. તો આ માહિતી પર ધ્યાન રાખવી 2007માં થઈ હતી. ત્યારબાદ ચીને તાજેતરમાં કયા દેશ માટે પ્રથમ હંગેરી ક્લાસિક સબમરીન લોન્ચ કર્યું છે? તો આપણો દીકરો પાકિસ્તાન માટે આ ચીને લોન્ચ કરી છે એક મિસાઇલ. ત્યાં ખાવાનો ભૂખમરો આવેલો છે અને આ મિસાઇલ લે છે. તો ચીને તાજેતરમાં પાકિસ્તાન દેશ માટે પ્રથમ હંગેરી ક્લાસિકલ સબમરીન લોન્ચ કરી છે. હવે તાજેતરમાં પાકિસ્તાન માટે તૈયાર કરવામાં રહેલી 8 હંગેરી ક્લાસિકલ સબમરીનમાંથી પ્રથમ ચીને લોન્ચ કરી છે. એટલે કે પ્રથમ પાકિસ્તાનને સોંપી છે. એનું પરીક્ષણ થયું. તે ડીઝલ ઇલેક્ટ્રિક એટલ સબમરીન છે. અને હંગોર કુલુક્સાન પાસે એર ઇન્ડિયા સ્પેસ પ્રોફેસ છે, ત્યાં આ લોન્ચ કરવામાં આવી છે. અને આ સબમરીન લાંબા સમય સુધી પાણીમાં ડૂબી રહે તેની શક્તિ છે. તો ખાસ કરીને આ પણ યાદ રાખવું. હવે ભારતની થોડીક સબમરીનની વાત કરીએ તો પ્રોજેક્ટ 15B અંતર્ગત INS વિશાખાપટ્ટનમ, INS મોરગુઆવ, INS ઇમ્ફાલ, INS સુરત અને ભારતના નૌકાદળ માટે 4 સ્ટીલ ગ્રાઇન્ડ મિસાઇલો ડિસોઝ બનાવવામાં આવી રહી છે. અને પ્રોજેક્ટ 15A અંતર્ગત તો કે શું છે? તમારા 3 જહાજો બનાવવામાં આવશે, જેમાં INS કોલકાતા, INS કોસી, INS સેનાઈ વગેરે બનાવવામાં આવશે. અને પ્રોજેક્ટ 75ની વાત કરીએ તો 6 સ્કોર્પિયો ક્લાસિક સબમરીન બનાવવામાં આવી હતી, જેમાં INS કાવેરી, INS ખંડેરી, INS કરંજ, INS વેલા, INS વાનગીન અને INS વાઘસેર વગેરેનો સમાવેશ થશે. તો મિત્રો, આ ખાસ કરીને કરંટમાં જ રહેતું હોય તો આનું રિવિઝન ખાસ કરીને તમારે ગોખી નાખવું ટૂંકમાં કહીએ તો. હવે તાજેતરમાં ભારતીય વાયુસેના અને નૌસેનામાં સામેલ કરવામાં સેજ મિસાઇલ કયા પ્રકારની મિસાઇલ છે? તો સપાટીથી હવાની એક મિસાઇલ છે, જે સ્ટેપમાં આવતી હોય એ ટાઈપની. તો તાજેતરમાં ભારતીય વાયુસેના અને નૌકાદળમાં સામેલ થનાર સેજ મિસાઇલ સપાટીથી હવા પ્રકાશિત મિસાઇલ છે. હવે થોડીક મિસાઇલો આના વગરની જોઈ લઈએ તો અગ્નિ મિસાઇલ તો કે સરફેસ ટુ સરફેસ મિસાઇલ છે, પૃથ્વી પર સરફેસ ટુ સરફેસ છે, અને આકાશ તો કે સરફેસ ટુ એર છે, અને બ્રહ્મોસ મિસાઇલ તો કે સુપરસોનિક ક્રૂઝ સુપરસોનિક મિસાઇલ છે. આપણે બ્રહ્મોસ મિસાઇલ ફિલિપાઇન્સને આપી દીધું છે, પહેલો ઓર્ડર આપણો વયો ગયો એટલે કે રવાના થઈ ગયો છે. અને બીજા કયા દેશને આપશું તે તમારે કોમેન્ટ કરવાનું છે. જો એટલા સમય મારી સાથે સંકળાયેલા હોય ને તો આ ગોખાઈ ગયું હશે. તો આજે જોઈએ કોણ કોણ કોમેન્ટ કરે છે. એસ્ટ્રા બિયોન્સ બ્યુઝેલ રેન્જ એર ટુ એર મિસાઇલ છે.
અને નિર્ભયા તો કે સબસોનિક ક્રૂઝ મિસાઇલ છે. તો ખાસ કરીને આ મિસાઇલો તાજેતરમાં ચર્ચામાં રહ્યું હતું, તો યાદ રાખવ્યું. ત્યારબાદ તાજેતરમાં ભારતીય નૌકાદળના વાઇસ ચીફ પદ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે કૃષ્ણ સ્વામીનાથનની નિમણૂક કરવામાં આવી છે. તો તાજેતરમાં ભારતીય નૌકાદળના વાઇસ ચીફ તરીકે કૃષ્ણ સ્વામીનાથનની નિમણૂક કરવામાં આવી છે. આ કોનું સ્થાન લેશે? તો કે દિનેશ કુમાર ત્રિપાઠીનું સ્થાન લેશે. તો હવે દિનેશ કુમારે કયો કાર્યભાર સંભાળ્યો છે તે પણ તમારે કોમેન્ટ કરવાનું છે. અને ભારતીય નૌકાદળના પ્રથમ પ્રમુખ તો કે આર.ડી. કટારિયા હતા. એને આપણે એક ઉપનામથી બોલાવીએ છીએ, તે પણ તમારે કોમેન્ટ કરવાનું છે. મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરવાનું રાખો. જે કોમેન્ટ કરશે અને પરીક્ષામાં જે પ્રશ્ન આવશે આને આ પ્રશ્ન હશે તો આમ દિલ મને યાદ કરશો તમે. ડીઆરડીઓએ તાજેતરમાં એન્ટી સબમરીન મિસાઇલ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં નામે કર્યું છે? તો કે સ્માર્ટ નામે કર્યું છે આ મિસાઇલનું પરીક્ષણ. તો ખાસ કરીને સ્માર્ટનું ફૂલ ફોર્મ યાદ રાખવું. તો તાજેતરમાં ડીઆરડીઓએ એન્ટી સબમરીન મિસાઇલ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ સ્માર્ટ નામે કર્યું છે. હવે સ્માર્ટની વાત કરીએ તો તેમનું ફૂલ ફોર્મ તો કે સુપરસોનિક મિસાઇલ આસિસ્ટેન્ટ ટીપોકોનું પ્રકાશન થાય છે. હવે ડીઆરડીઓએ 1 મે 2024ના રોજ ઓડિશાના દરિયા કિનારે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ટાપુ આવેલો છે. અહીંયા નેક્સ્ટલ જંક્શન સુપરસોનિક મિસાઇલ આસ્ટિન એટલે કે સ્માર્ટનું સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. તો ક્યાં કર્યું તે પણ યાદ રાખવું. હવે વરુણાસ્ત્ર એક સુપરસોનિક મિસાઇલ છે અને ડીઆરડીઓએ સ્વદેશી ટેકનોલોજી ક્રૂઝ મિસાઇલ છે, જેમાં ડીઆરડીઓએ વીરોડાસન છે અને ડીઆરડીઓએ મેન પોર્ટલ એન્ટી-ટેક ગ્રાઇન્ડર મિસાઇલ છે. હવે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ એટલે કે ડીઆરડીઓની વાત કરીએ તો તેમની રચના 1958માં થઈ હતી. નાસાની રચના પણ 1958માં જ થઈ હતી. હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે. ચેરમેન તો કે સમીર વી કામત છે અને સૂત્ર તો કે સૂત્ર શક્તિનું મૂળ જ્ઞાનમાં છે. હવે આનું હેડક્વાર્ટર નવી દિલ્હી. આ કઈ પંચવર્ષીય યોજના અંતર્ગત ડિફેન્સ એટલે કે ડીઆરડીઓની સ્થાપના થઈ હતી તે પણ તમારે ખાસ કરીને કોમેન્ટ કરવાની છે. તાજેતરમાં 2025ની બેડમિન્ટન BWF એટલે કે વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપ ક્યાં યોજાશે? તો ખાસ કરીને શહેર યાદ રાખવું, ગુવાહાટીમાં યોજાશે. આ પ્રથમ વખત નથી યોજાઈ રહી ભારતમાં. આની પહેલાં પણ એક વખત પુણેમાં યોજાઈ ગઈ હતી 2008ની. તો ખાસ કરીને આ યોજાશે ત્યારે આની ડિટેલ વધારે પડતી લેશું. ખાલી અત્યારે જાહેરાત કરી છે કે ગુવાહાટીમાં યોજાશે. તો ખાસ કરીને એ પણ 2025ની છે, તો યાદ રાખવી. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો વિડીયો તમને કેવો લાગે તે ખાસ કરીને કોમેન્ટ કરો. અમારા ઉત્સાહ માટે એક લાઇક કરો. તમારું લાઇકમાં કંઈ નહીં વયું જાય અને બીજા મિત્રોને શેર કરો, તેથી આ માહિતીનો તે લાભ લઈ શકે. જય હિન્દ, જય ભારત.